हम कौन कौन है देखाड़ी दो एक आ भाई ने का तुम्हारी सामे देखा जो गाई ये तुअर माले है पानी અને વાડીએ ઓચિંતાનો આવવાનું થઈ ગયું ડાયરેક્ટ ઓલું ટ્રેક્ટર લઈને આપણે આવ્યા નથી મિત્રો બધાને ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજનો બ્લોગ આપણે ડાયરેક્ટ અહીંયા આવીને કોલેજેથી ચાલુ કરી દીધો હતો જઈ લઈએ તમને દેખાડી દઉં કોલેજ અને મિત્રો આપણો અત્યારે એક બ્લોગ મૂક્યો હોય એ અપલોડ થઈ ગયો હોય કે બાકી હોય આજ થોડોક મોડો થયો એડિટિંગ કરવાનું બાકી હતું ને જો અત્યારે દેખાડી દઉં કેટલા વાગ્યા 9:34 થઈ ગઈ છે લેક્ચર ભરી લીધો નીકળી ગયા બાયણે અને મિત્રો હવે હેઠે જાય એક બ્લોગ આવે પછી જાય કોલેજેથી આવી ગયા હતા ઘરે અને હવે ટ્રેક્ટર લઈને જવાનું વાડીએ તો પહેલાં ગાડીઓ બધું કાઢી લઈ બાયણે હજી વાહે જે ટ્રેક્ટર પડ્યું નહીં કાઢવાનું એટલે આ ટ્રેક્ટરે કાઢવું જોઈએ અને બધી ગાડીઓ કાઢવી જોઈએ તો કાઢી લઈશ ટ્રેક્ટરને ગાડીઓને ટ્રેક્ટર લઈ ગયા અને વાડીએ તો ભાગી ડાયરેક્ટ વાડીએ તો મળીએ વાડીએ જઈને મિત્રો અને વાડીએ ઓચિંતાનું આવવાનું થઈ ગયું ડાયરેક્ટ ઓલું ટ્રેક્ટર લઈને આપણે આવ્યા નથી મોટરસાઇકલ લઈને આવ્યા હતા અને વાડીએ મોટરમાં ઉડી ગયો તો ડટો તો જઈ લઈ પાણી ડટો તો નાખી દીધો ચાલુ થઈ કે નથી થઈ અને ટ્રેક્ટર હમણાં આવે છે ભાઈ છે એ વાહે લઈને આવે છે ટ્રેક્ટર તો મિત્રો જોઈ લઈએ આપણે મોટર ચાલુ થઈ કે નહીં અને જઈ લઈએ ગારો કાલનો ગારો થઈ ગયો છે ને તુવેર મને આજ કદાચ પી ગઈ છે તો જોઈ લઈએ હું છે ને હું નથી વાળીએ તો હાલો મિત્રો તમને આગળ બ્લોગમાં બન્યા રહેજો વાળીએ હું છે ને હું નહીં તમને દેખાડી દઉં હાલો આવી ગયા હતા વાળીએ અને જોઈ લઈએ આ ડટો ભરી ગયો તો આ હતો અને બાકીનો નવો નાખી દીધો એક ડટો જોઈ લે તે લાઈટ તો હે દેખાણ તો મિત્રો હવે આપણે જોઈ લઈએ વાવમાં કેટલું પાણી ભર્યું છે આજ તો તુવેર થોડીક બાકી રહી છે એકાદું નાખવું જેવું અંદર પાણી તો ઘણો મજો કાપી નાખ્યો અને દેવાલી બાજુ બકાલ વયું એવું બધું વાવેલું છે અહીંયા આપણે વાવ્યા હતા આંબા જામફળી બે વાવ્યું હતું તો મિત્રો એ બધું ફૂટવા માંડ્યું ને એવું બધું થઈ ગયું વધવા માંડી છે અને મિત્રો હવે જ આવવું જોઈએ આપણે ઓલી વાળીએ તો જાય ઓલી વાળીએ અને કરી દે બંધ અને કરી દીધું બંધ મિત્રો હવે જાય ઓલી વાળીએ ને ત્યાં જઈને તમને કહું હું અપડેટ દઉં પછી નવી કંઈક ત્યાં હમણાં આપણે એક 8 ટ્રેક્ટર ભરવાનું હોય એ તો ભરવું જોઈએ ચાલો મિત્રો હવે અહીંયા જઈને મળીએ તમને ઓલી વાડીએ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો આપણે આવી ગયા હતા વાડીએ જ હતા આવી ગયા હતા નહીં લઈ લઈએ તુવેરમાં હાલે પાણી અહીંથી ના લે પાણી આપણે પાણી પીએ પાણી ત્યાં ક્યારે બાકી પી જાય બાજુવાળાને ધાણા ઉગી ગયા જો એ જોઈ લ્યો તમને દેખાડી દઉં અહીંથી ટ્રેક્ટર આપણું અને મિત્રો જ અહીંથી દેખાડું આ બાજુવાળાનું પડું એમાં જો દેખાતું હોય છે અહીંથી નહીં દેખાતું એમાં એને કારોગીરું હોય ઉગી ગયું છે અને મિત્રો હવે આપણે મિની બ્લોગ ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં બેયમાં નાખવાના છીએ તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી જેને ફોલો ના કરી હોય તો ફોલો કરતા આવજો ડીકે જાડેજા 51 ઇન્સ્ટાગ્રામ આપણી આઈડી છે તો મિત્રો એ ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલ જેને ફોલો ના આપણે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ પણ કરી નાખજો આપણે મિની બ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે અત્યારે તો આપણે આ એક યુટ્યુબ ચેનલની અંદર જ નાખવાના છીએ આપણે બીજી યુટ્યુબ ચેનલ હોય એની અંદર શું કરવાના છીએ હું નહીં તમને આગળ બ્લોગ વિડીયોમાં કહી દઈશ તો મિત્રો ડાયરેક્ટ જાય ઘરે અને જઈથી દેખાડી દઉં આપણી વાડીએ દવા છાંટવાનું હાલે અને આપણું ટ્રેક્ટર લઈને નીકળી મિત્રો આપણે આવી ગયા હતા જાગનાથ મહાદેવના મંદિરે અને કરી લીધા મહાદેવના દર્શન અને ગાડી લઈને આવ્યા હતા હવે ગાડી લઈને જવાનું ઘરે ગાડીના ડ્રાઈવર ઓલા એક્સિડન્ટવાળા છે
તો હાલો મિત્રો હવે આના દરવાજો બંધ કરવો જોઈએ તો કરી દઈ. તો આવી ગયા મંદિરેથી. અહીંયા પાણી હતું, આપણી ગાડી ધોઈ નાખી કીધું. મિત્રો ગાડી ધોવા માંડ્યા છે. ગાડી ધોવામાં કોણ કોણ છે દેખાડી દો. એક આ ભાઈ અને એક આ તમારી સામે દેખાય જોયો, અને એક તમારી કેમેરાની સામે દેખાય એ ભાઈ. બે ભાઈ થઈને ગાડી સાફ કરવાને તો કરી નાખી. તો મિત્રો આપણે જો ડોલ મૂકવા આવી ગયા. ડોલ ગાડી ધોતા હતા ને, જે અહીંયા આંબા વાવ્યા છે. આ કાકાને વાડી છે. અને જોઈ લે અત્યારનો નજારો જોઈ લ્યો. ટાવર ઊભો છે આલી બાજુ, ને ઓયડી જેવું દેખાય ને અહીંયા મૂકવા જવાનું છે ડોલ. તો આપણે ડોલ મેલી દઈએ અંદર ફટાફટ. અને અહીંયા મિત્રો વાવી દીધા છે ચણા. તો દેખાય અહીંયા ચણા વાવી દીધા છે. અને હાલે આ બાજુ અહીં પતરા પડ્યા ને જ અહીંયા ફિટ કરવાના છે. હજી પિલર ઊભા થયા છે. તો આપણે મૂકી દઈએ ડોલને અહીંયા ને જોઈ લઈએ એની વાડીનો કપાસ નહીં. જો અહીંયા દેખાડી દઉં તમને, વાવમાં પાણી આખું ભર્યું છે. મિત્રો આપણા બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળશું ફરીથી એક નવા બ્લોગ વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.